કિશન એમ્બ્રોસિયા સાઇટના બિલ્ડરની છેતરપિંડીથી પીડાતા ઘર ખરીદદારો। આજના સમયમાં ઘર ખરીદવું સામાન્ય વ્યક્તિ માટે એક મોટું સપનું હોય છે, પરંતુ જ્યારે બિલ્ડર પોતાના વચનો પાસેથી હાથ પાછા ખેંચે ત્યારે તે સપનું દુઃસ્વપ્નમાં ફેરવાઈ જાય છે। આવું જ કંઈક કિશન એમ્બ્રોસિયા સાઇટ સાથે થયું છે, જ્યાં ઘર બુક કરાવાયેલા લોકો હવે મોટા સંકટમાં છે। બિલ્ડરના હાથ અધર અને ફસાયેલા ખરીદદારો। કિશન એમ્બ્રોસિયા પ્રોજેક્ટ શરૂ થયા સમયે અનેક લોકોએ અહીં પોતાનું નવું ઘર મળશે એવી આશા હતી। બિલ્ડરે વિવિધ લોભાવના આપી ગ્રાહકોને આકર્ષ્યા અને ઘણા બુકિંગ્સ કરી ઘણા લોકોએ પોતાનું જીવનભરનું બચત નાખી અને બેંકોમાંથી લોન લઈને પોતાનું સપનું સાકાર કરવા પ્રયાસ કર્યો, પરંતુ સમય જતાં બિલ્ડરે સાઇટ પૂર્ણ કરવામાં અસક્ષમતા દર્શાવી અને ખરીદદારોને ઘરો હસ્તાંતર કર્યા વિના પ્રોજેક્ટ અધૂરો મૂક્યો। બિલ્ડરે લીધેલી લોન બેંક રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરી। જ્યારે બેંકના અધિકારીઓ પ્રોપર્ટી સીલ કરવા માટે આવ્યા ત્યારે ફસાયેલા ગ્રાહકોમાં રોષ ફાટ્યો। લોકોને લાગ્યું કે તેઓએ જે ઘર માટે મહેનતની કમાણી રોકી છે તે હવે તેમના હાથમાંથી નીકળી જશે। આ કારણે પ્રોપર્ટી સીલ સમયે લોકો ભેગા થઈને હોબાળો મચાવ્યો અને વિરોધ નોંધાવ્યો। કિશન એમ્બ્રોસિયા સાઇટ ખાતે થયેલી આ ઘટના બિલ્ડરોના ભરોસા પર વિશ્વાસ કરનારા ઘર ખરીદદારો માટે એક મોટો ઝટકો છે। લોકો હવે ન્યાય માટે લડત આપી રહ્યા છે અને તેમને યોગ્ય વળતર મળે તે જરૂરી છે। સરકાર અને સંબંધિત અધિકારીઓએ આવી ગેરરીતિઓ અટકાવવા માટે કડક પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ બીજી સામાન્ય વ્યક્તિ પોતાના સપનાનું સાકાર કરવા માટે ઠગાય નહીં। મકાનો ખરીદ્યા છે અને આ લોકો જે બેંકના અધિકારીઓ છે એ કોર્ટના ઓર્ડરને ડિનાય કરી રહ્યા છે। કોર્ટના ઓર્ડર અંદર લખેલું છે કે 40 જણને અંદર આવવા જવા માટે એમના અધિકારો છીનવવા નહીં, તો એ કેવી રીતે છીનવી શકે છે? કોર્ટ કમિશનર સાહેબ શ્રી બી જાણે છે કે અધિકાર એટલે શું કહેવાય। અધિકાર એટલે કે આવા જવાની એમને રાઇટ્સ છે, એમને અંદર ઘરમાં રહેવાના રાઇટ્સ છે। એ રાઇટ્સ એ કેવી રીતે લઈ શકે? રાઇટ પ્રોટેક્ટ કરવાની બદલે એની બદલે સીલ કરી દે, સીલ કરી દે તો સીલ કરી દે। એમના છોકરા નાય કેવી રીતે? એમના ઘરે સ્કૂલમાં કેવી રીતે જાય? અને ઇમરજન્સી કાલ દવાખાને જવાની જરૂર પડે તો માણસ બહાર કેવી રીતે નીકળે? અને આ બિલ્ડિંગ તમને લાગે છે? આ બિલ્ડિંગ જો આ બિલ્ડિંગ બતાવો, આ બિલ્ડિંગ લાગે છે તમને કે આ બિલ્ડિંગ 90% બનેલી છે? 90% લોન કેવી રીતે અધિકારીઓએ આપી હતી? આ બીજો મુક્ત જ્વેલર્સનું જે કાંડ છે ને એ રીતે આ લોકોએ કાંડ કરેલું છે। અને અમુક સભ્યોના તો 100% પેમેન્ટ એક શોટમાં ચૂકી દીધા છે। કરો કેમેરો ઉપર કરો, ખબર પડે તમને એ શું છે અહીંયા હાલત? ખબર પડે ઉપર બતાવો। અને કેવી રીતે આપે પેમેન્ટ? બેંક અધિકારી એવું કહી રહ્યા છે કે ભાઈ અમારો આ આખી પ્રોપર્ટીને સીલ કરીશું। કે કયા હિસાબે સીલ કરે? અમારા દસ્તાવેજ પહેલા અમારા દસ્તાવેજ તો કેન્સલ કરી આવો। અને પ્રોજેક્ટ દસ્તાવેજ છે, અમારો જો દસ્તાવેજ છે તો અમે ગુજરાતના નાગરિક નથી। બધું ખોટું, ખાલી સાહેબ એકલા સાચા। અમે બધા આટલા 100 જણા ખોટા છે। અમે 108 જણા દસ્તાવેજ કરેલા છે, 108 દસ્તાવેજ ખોટા છે અમારા। જે પૈસા લઈને ભાગ્યો છે એને પકડો, એને પકડો। બેંક અધિકારીએ જેને પૈસા મિલી ભગતમાં એમને અપાયા છે એને પકડો। બેંકે લોન આપી તો ક્યારે હોર્ડિંગ માર્યો છે કે બીઓબી ને મોર્ગેજ લોન છે? અને પ્રિન્સ સાહેબે જે 6 મહિના 7 મહિના 8 મહિના જે એક્સટેન્શન કરી આપ્યા પૈસા લઈ લઈને, એ પ્રિન્સને બોલાવો। એમને તો કેમ એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી? ક્યાં કરો? રિઝર્વ બેંકની ગાઈડલાઈન છે સામાન્ય કે જનતાને તમારે હેરાન દરેક સભ્યને જાણ કરવી જોઈએ। રિઝર્વ બેંકની ક્લિયર ના પાડેલી છે પ્રોસેસર પ્રમાણે અમારી બી એનઓસી જોઈએ, બરાબર? અમારી એનઓસી કેમ ના લીધી બેંકે? એટલે બેંકના અંદર आप लोन दे रहे थे तो कौन बंदा आया मेरे घर पे? नहीं, बंदा घर पे क्यों जाएगा? आपने दस्तावेज किया? हाँ, कर दिया ना। दस्तावेज बैंक में मॉर्गेज, कागज मॉर्गेज होता है ना। प्रॉपर्टी उठा के तो हम अभी भी नहीं ले जाएंगे, दस्तावेज टाइम भी नहीं लेगा। दस्तावेज का Subscribe now and press the bell icon. Never miss an update.